ખેરાલુ શહેરના વોર્ડ નંબર 5માં પીવાના પાણીની લાઇનમાં કબૂતરના પીંછા મળી આવવાનો સ્થાનિકોનો આક્ષેપ કર્યો છે। સ્થાનિક રહેવાસી ઇન્દિરાબેન દશરથલાલ દરજી અને રાણાબેનના જણાવ્યા મુજબ લખવાડા વિસ્તારમાં તેમના ઘરે આવતી પાણીની લાઇનમાં અગાઉ કબૂતરના હાડકાના કણ મળ્યા હતા, જ્યારે આજે કબૂતરના પીંછા જોવા મળ્યા હતા। સ્થાનિક મહિલાઓના જણાવ્યા અનુસાર છેલ્લા કેટલાક દિવસોથી શહેરના વિવિધ વિસ્તારોમાં પીવાના પાણી સાથે કબૂતરના પીંછા આવવાની ઘટનાઓ સામે આવી રહી છે। આ અંગે સ્થાનિકોમાં ચિંતા જોવા મળી રહી છે। સ્થાનિકોએ ખેરાલુ નગરપાલિકાના પ્રમુખ મોહિનીબેન પંડ્યા તથા સંબંધિત તંત્ર સમક્ષ માગણી કરી છે કે નગરપાલિકાની હદની તમામ પાણીની ટાંકીઓની તાત્કાલિક સફાઈ કરવામાં આવે, તેમજ ટાંકીઓના ઢાંકણા પર સુરક્ષા માટે જાળી લગાવવામાં આવે, જેથી આવી ઘટનાઓ અટકાવી શકાય। આ અંગે માહિતી મળતા વોર્ડ નંબર 5ના સભ્ય તેમજ પાણી સમિતિના ચેરમેન વિમલ સતવારાએ તાત્કાલિક પાણીની લાઇનની તપાસ કરવા માટે કર્મચારીઓને સ્થળ પર મોકલી જરૂરી કાર્યવાહી શરૂ કરવાની હોવાનું જાણવા મળ્યું છે। આ સમગ્ર મામલે દિનેશ ચંદ્ર રાણા સહિત સ્થાનિક મહિલાઓએ મીડિયાની વિગતવાર માહિતી આપી હતી। વધુ સમાચાર અને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ। રિપોર્ટર ફારૂક મેમણ, ખેરાલુ। મારું નામ ઇન્દિરાબેન દશરથલાલ દરજી। હા, શું ઘટના બની? પરમ દિવસે આવડા સાપના કણા લખવારાને ઘેર ને કે બાયડી બતાવવા આવી હતી બહાર, અને આજે આશા દિનેશભાઈ ને અમને ના બાજુવાળા સતવારાના ઘરમાં આટલો પેછો આવ્યો છે। નળ ચાલુ કરો ને પાણી એ વખતે એકદમ ભાસ મારી, એટલે મેં કીધું છે કે બહારથી આવતી છે। હા, તમારી શું માંગણી છે હવે? માંગણી તો આવી રીતે આવું પાણી પીવામાં આવે તો બધા મોદો થઈ, બરાબર? એના માટે પછી બીજું કોઈ સારું જોવે, આવું પાણી આવે તો કમ પડે ને। અને બીજી એક વાત કહો, અમે બધા ભાજપના મત આપ્યા છે, ખુલ્લું કહી દો, ચાલશે? નામ આપનું? દિનેશ ચંદ્ર રાણા। શું કહેશો, તમારા વિસ્તારમાં જે પાણીની ઘટના છે? અમારા વિસ્તારમાં તો આજે જ આવ્યું, પણ 15 દિવસ પહેલાં કબૂતરના ડેડ બોડીઓ મળી હતી નગરપાલિકામાં। એટલે અમારી નગરપાલિકાને એટલી વિનંતી છે કે સંપૂર્ણ ગામમાં પાણીની લાઈનો બધી ચેક કરે અને નિયમિત સફાઈ થાય અને પાણીની ટાંકી ઉપર જાળી નોખે, તો જેથી ભવિષ્યમાં આવું થાય નહીં। આ બાબતે કોઈ રજૂઆત કરી નગરપાલિકાને? ના, રજૂઆત નથી, આજે જ પાણી એવું આવ્યું। શું નામ આપનું? હા ભાઈ, મારા ક્યાંક કામ કરવા આવ્યા હતા અત્યારે બેન, એટલે એમને નળ ચાલુ કર્યો તો એકદમ પીછો આવવા માંડ્યો, એટલે કે બા આ નળમાં તમે પાણી ભર્યું? મેં કીધું ના, તો કે આટલો બધો પીછો આવું છું, એટલે અમે જોયું, પછી ટોંકીમાં જોયું કે ટોંકીમાં પીછા પડ્યા હતા। પછી મેં બધાને પૂછ્યું, બધાએ કીધું હાથના કાળા। શું નામ તારું? સંજયભાઈ લખવારા, બરાબર। પાણી એકદમ ખરાબ ગંદુ પાણી, વાસ મારે એવું પાણી આવે છે, અને પાણી ભાઈ ટાઈમસર આવતું નથી। એક દારો ચોરીને આવે છે, 2-3 દાડા પછી આવે છે, અને પાણીનું પ્રેશર એકદમ ઓછું આવે છે। હતો દિનેશ કાકા? કહેશો તમે બેન? અમારે પીંછા જ આયા હતા પાણી, આખી બોડી ભાજપની છે, ચકલીમાં જો એમાં આયા, પાણી ભાજપના જ આલેલા છે। ભરવામાં આયા। શું કહેશો માજી તમે? અમારે પીછા જાય, શું માંગ છે તમારી નગરપાલિકા જોડે? સ્વચ્છ પાણી જોઈએ, ચોખ્ખું આપો પાણી, ટાઈમસર આવે, અને નિયમિત ટાઈમ છે આપો, એક ટાઈમ નક્કી કરો। જે ટાઈમ સવારથી 8 વાગ્યાથી 12 વાગ્યા સુધી ટાઈમ બધી દો અમારે। ના ના, એ 12 વાગે એટલે પછી એમ નહીં, એટલા સુધીનો બધી દો, 10-11 વાગ્યા સુધીનો, અને વ્યવસ્થિત પાણી આપવું જોઈએ, કારણ કે કોઈ ટાઈમ